હોળી માટે પાટિયા વગર એકદમ ટ્રેડિશનલ રીતે વણ્યા વગર ઘઉંની સેવ બનાવવા માટે અહીંયા મેં 2 કપ ઘઉંનો લોટ લીધો છે. એમાં 1 ટેબલ સ્પૂન તેલનું મોણ ઉમેરીશું અને થોડું થોડું કરી પાણી ઉમેરતા જઈ રોટલી જેવો સોફ્ટ લોટ બાંધીશું. હવે આ લોટને ઢાંકી 15 થી 20 મિનિટ રેસ્ટ આપીશું. 15-20 મિનિટ પછી હાથ પર હલકું તેલ લગાવી લોટને થોડો મસળી લેશું. લોટ આ રીતે ખેંચાય એવો લાંબો થાય ત્યાં સુધી એટલે 6 થી 7 મિનિટ જેવો લોટને તમારે મસળી લેવાનો. હવે મસળેલો લોટ તૈયાર છે તો સેવ પાડવા માટે અહીંયા મેં સંચો લીધો છે. તો આજે આપણે પાટિયા વગર કે વણ્યા વગર સેવને સંચામાં પાડીને તૈયાર કરીશું. તો આ રીતે આપણે સેવની જાળીમાં આ રીતે ટેપ લગાવી દેશું એક બાજુ, જેથી સેવ આપણી છૂટી છૂટી પડે અને પછી આપણે આ જાળીને સંચામાં સેટ કરી દેશું. હવે અહીંયા આપણે સંચામાં અંદરની બાજુ થોડું તેલ લગાવી દેશું અને લોટ ઉમેરી દેશું. ત્યારબાદ આપણે જાડા પ્લાસ્ટિક પર સંચાને ઉપરથી ક્લોકવાઇઝ ફેરવતા જઈ સેવ પાડી લેશું. તો આ જ રીતે આપણે બધી સેવ પાડી તૈયાર કરીશું અને પછી આને સુકાવા દેશું. સેવને સુકાતા 6 થી 7 કલાક જેટલો સમય લાગે છે. તો અહીંયા આપણી સુકાયેલી સેવ 6-7 કલાક પછી ક્રિસ્પી થઈને તૈયાર થઈ ગઈ છે. આ સેવને તમે 1 થી 1.5 વર્ષ સુધી સ્ટોર પણ કરી શકો છો. હવે આ સેવમાંથી મીઠી સેવ બનાવવા માટે 2 ગ્લાસ જેટલું પાણી ગરમ કરીશું. પાણી ગરમ થાય એટલે 1 ચમચી જેટલું ઘી ઉમેરીશું. ત્યારબાદ એમાં સેવ ઉમેરી હાઈ ફ્લેમ પર 5 મિનિટ બાફી લેશું. સેવ સોફ્ટ થાય એટલે આ રીતે આપણે કાણાવાળા વાસણમાં એને ઓસાવી લેશું. હવે ગરમ ગરમ સેવ પર થોડું ઘી ઉમેરીશું અને દળેલી ખાંડ કે પછી ગોળ ઉમેરી સર્વ કરો, બધાને ભાવશે.